ગુફાનું આ બાપુ છે અંદરમાં તપસ્યા કરતા, પછી બાયણે બાપુ નીકળ્યા એટલે પોતે ભવિષ્યવાણી કરી. એક સેવકે પૂછ્યું કે બાપુ એક ચેલો બનાવી લ્યો. તો બાપુએ કીધું કોશિયારામ और तुम चिंता ना करिए, वो तो सरकार चिंता करेगी. मतलब કે બાપુએ ત્યાં સુધી કીધું કે यहाँ बड़े बड़े लोग आएंगे, बड़ी सरकार आएगी, फिर से डंका बजेगा. डंका बजेगा मतलब કોઈને ખબર નથી, મને પોતાને ખબર નથી, પણ મેં અંદર જોયું ત્યારે મને ખબર પડી કે બાપુએ કીધું સાચું છે. એટલે બાપુની આ બેઠક રૂમ છે. આજે આ 4 નાગ છે એ નાગ નથી, એક સાધુનો સ્વરૂપ છે. આ જો આ છે, આ સાધુનો સ્વરૂપ છે. સાધુનો સ્વરૂપ છે. બાપુને રામેશ્વર બાપુને સાધુએ કીધું બાપુ અમારે તમારા ચરણે આવવું. તો બાપુએ કીધું હોશિયારામ મનુષ્ય અવતારમાં નહીં, કોઈ બીજા સ્વરૂપમાં તમે આવો. પછી સાધુ નાગના સ્વરૂપમાં આવ્યા કે હજી આવે રાતના 12 વાગે 1 વાગે 2 વાગે આના અહીંયા અંદર આવે, સમાધિના દર્શન કરે, અહીંયા આવે, ગુફાની અંદર જાય. એ નાગ કદાચ કોઈ પકડવાળો બોલાવે તો એ અલગ થઈ જાય. હા, એવા નાગ છે. એક પૂંછડી વગરનો હોય, 2 વાજોમાં પીપળો હોય, ત્યાં સમાધિ છે વેચના. હા, હજી હાલની તકે શિવજી માટે બેઠા હોય ઘણી વખત, મેં પોતે દર્શન કરેલા હોય. એટલે બાપુ છે સ્વયં નારાયણ છે, સાક્ષાત નારાયણ. કદાચ આ ઘડિયાળની કિંમત શું છે? 200, 300, 500 રૂપિયા હોય. હવે તમે વિચાર કરી, સુપ્રીમ કોર્ટની અંદર કેસ હોય અને કેસની અંદર તમે સાચા હોય તો ફાઇલમાંથી નામ કાઢી નાખે, હું ગેરંટી આપું. આટલું બાપુમાં શક્તિ છે. પછી તમારે ત્યાં તમારો છોકરો હોય, તમારો ભાઈ હોય અને ત્યાં સંતાન ના હોય, સંતાનની પ્રાપ્તિ એક ઘડિયાળથી મળે. અમારે ભાઈ બહેનના લગ્નના થતા હોય, બાપુને પ્રાર્થના કરો ઘડિયાળની એટલે એની પ્રાપ્તિ મળે. કોઈ પણ નાનો છોકરો હોય, એડમિશન ન મળતું હોય, એની માનતા કરો તો એની પ્રાપ્તિ મળે. સાક્ષાત નારાયણનો અવતાર છે એમ. રામેશ્વર બાપુ સાક્ષાત નારાયણ, સાક્ષાત નારાયણ. હું પોતે ઘણી વખત ચાની ભૂકી ખાન ઘટતા હોય તો બાપુની સમાધિમાં મનમાં વાત કરું ને તો વાત અહીંયાથી પાછો વયો જાઉં, પાછું આવું તો ત્યાં પડી હોય અંદર. આ બાપુની લીલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. તો મિત્રો, તો તમે પણ આ બાપુના દર્શન કરી લેજો. ના, એનું એડ્રેસ બતાવો પહેલા તો. રાણા વાવ, જાંબુવન ગુફા. જાંબુવન ગુફા. હા, સૌરાષ્ટ્ર સિમેન્ટની પાછળ. ઓકે. જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. રેડી. સરસ હો બાપુ, તમે જણાવ્યું. આ બાપુના ચપ્પલ છે, જુઓ તમે મિત્રો. સરળ પાદુકા ઉપરથી તમને બતાવું. આ ઘડિયાળ કઈ નથી હો ભાઈ. હે, આ ઘડિયાળ કઈ નથી. હા. આની 2 ઘણી ઘડિયાળ રૂમમાં પડી. એવું છે. કરી મૂકી દીધી. હા. આ ગ્રંથ કઈ નથી, આનાથી મોટા મોટા ગ્રંથ પેક કરી મૂકી દીધા. મોરારી બાપુએ કીધું હું 2 કરોડ રૂપિયા આપું, આ એક ગ્રંથ આપી દો. 10,000 પાના, 11,000 પાના, 21,000 પાના વાળા ગ્રંથ છે. બાપુના ખુદના બનાવેલા. બાપુના 3 જન્મ અધૂરા છે. એક દુધરેજમાં, એક કચ્છ વાવડી અને એક પંજાબમાં. 3 જન્મ અધૂરા છે. 3 જન્મ બાપુએ અહીંયા પૂરા કર્યા ગુફાએ. આ ગુફાનો વિસ્તાર રામેશ્વર બાપુએ કર્યો. કોઈ પબ્લિકે નથી, કોઈ સરકારે નથી કર્યો. સરકારનો બોર્ડ તો પછી આવ્યો, બાપુએ જાહેરાત કરી. પછી જ્યારે પોતે બાયણે નીકળ્યા અને પોતે ભવિષ્યવાણી કરી પછી સરકાર આવી. બાકી રામેશ્વર બાપુની ઉંમરની તો કોઈ કલ્પના નથી. સમજી, હું તમને ત્યાં સુધી કહું કે 5-10 રૂપિયાની ઘડિયાળ રિપેર કરવા મોરબી સેટ જતા. જા ઘડિયાળ હકેલી મૂકી દીધી. આ ઘડિયાળું, કારણ કે આ ઘડિયાળું છે બાપુ, આ 15 રૂપિયાની ઘડિયાળ ત્યારે આવતી અને 15 રૂપિયાની ઘડિયાળ મોરબી સેટ રિપેર કરાવવા જતા. પછી એક ભાઈ ટેક્સી વાળો હતો, રબારીનો ભાઈ, એને કે
ટેક્સીમાં ડીઝલ ખાલી થઈ ગયું એટલે બાપુને કીધું કે બાપુ ડીઝલ ખાલી થઈ ગયું તો ત્યારે वो नदी में से पानी भर लो अरे बापू नदी में पानी थोड़ी भराय तुम भर लो ने नदी में પૂતળું ભર્યું ઢાંકણું ન ખોલતો હોય કે હા 35 વર્ષ ટેક્સી હલાવી 35 વર્ષ ઢાંકણું ન ખોલ્યું ડીઝલ ન પૂરવું પડ્યું 35મી વર્ષે એના છોકરાએ ઢાંકણું ખોલ્યું ગાડી બંધ હા એટલે બાપુનો સાક્ષાત નારાયણ અવતાર